હું બન્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દેવગઢ બારિયા કોંગ્રેસ સમિતિ પાર્ટી હાઈકમાન્ડના નિર્ણયથી નારાજ। દેવગઢ બારિયા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ હાઈકમાન્ડના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં ના જવાના નિર્ણય સામે નારાજગી દર્શાવી છે। પૂર્વ તાલુકા પ્રમુખ દીપક ગોસ્વામી જિલ્લા પ્રમુખને પત્ર લખી નારાજગી દર્શાવી છે। ત્યારે નેતાઓ જોડે યોગ્ય ચર્ચા કરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાબતે સકારાત્મક નિર્ણય લેવા રજૂઆત તેમના દ્વારા કરવામાં આવી છે। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કે જે 22 જાન્યુઆરીના રોજ યોજાવાનો છે, જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કોંગ્રેસ હાઈકમાન્ડે જવા માટે અસંમતિ દર્શાવી છે, જે બાબતે અમારા દેવગઢ બારિયા કોંગ્રેસના સર્વ કાર્યકર્તાઓમાં એક દુઃખની લાગણી છે। અમારા સર્વ કાર્યકર્તાઓનું એક લાગણી છે કે હાઈકમાન્ડ એ કાર્યક્રમ અટેન્ડ કરે, એ કાર્યક્રમમાં જાય અને કાર્યક્રમમાં હાજરી આપે। જે બાબતે આજરોજ અમે અમારા જિલ્લાના પ્રમુખ શ્રી હર્ષદભાઈ નીનામાને એક પત્ર લખી અને સૂચન કર્યું છે કે સાહેબશ્રી, આ બાબતે આપ ઉપલી નેતાઓ જોડે એક સકારાત્મક ચર્ચા કરી અને એક સકારાત્મક પરિણામ આવે એવું આયોજન કરો। દીપક ગોસ્વામી, દેવગઢ બારિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ।